નમસ્કાર ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમના ગણિત વિષયના પાઠ નંબર 5 રેખા અને ખૂણા એમનું આ વિડિયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ જોવાના છીએ. વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે તમારા અન્ય વિષયોના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે એ મેળવી શકશો. ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રયત્ન 1 છે. એમાં પહેલું, આપણી આસપાસની 6 વસ્તુઓના નામ લખો અને તેમાં કયા પ્રકારનો ખૂણો બને છે તે લખો. કાતરના પાખિયા, તેમાં કેવો ખૂણો બને? તો કે લઘુકોણ. કાજુ કતરી, એમાંય લઘુકોણ. ટેબલના પાટિયા, એમાં કાટકોણ. બે દિવાલ વચ્ચે કાટકોણ. કંપાસ પેટી, એમાં કાટકોણ. અને પાઠ્યપુસ્તકની કિનારી, આમાં પણ કેવો ખૂણો બને? તો કે કાટકોણ. બીજું છે, આપેલ આકૃતિમાં એકબીજાના કોટિકોણ બને છે કેમ? વિચારોને હા કે નામાં લખો. તો જો એકબીજાનો કોટિકોણ એટલે આ એક 10 નો થયો, આ એક 80 નો, તો આમની અંદર આવશે હા. હવે આમની અંદર એક 45 નો છે, એક 35 નો છે, તો એમની અંદર આવશે ના. આમની અંદર એક 30 નો છે, એક 40 નો છે, તો આમની અંદર પણ આવશે ના. અને ચોથામાં આવશે એક 45 નો, બીજો પણ 45 નો, એટલે એમની અંદર આવશે હા. બરાબર. એટલે કે કોટિકોણ ક્યારે બને? તો કે બંને ખૂણાનું માપ 90 અંશ થતું હોય તો શું બનશે? કોટિકોણ બનશે. તો જો અહીંયા પહેલાની અંદર 81 નું માપ અને બીજાનું માપ 10, એટલે ટોટલ કેટલા થયા? તો કે 90 અંશ. તો આ કેવો બન્યો? કોટિકોણ બન્યો. એટલે એમાં હા આપી. બીજામાં 45 ને 35, તો કે 50, 60, 70, 80, એટલે એમાં આવશે ના. આમાં 40 ને 30 થાય 70, એટલે ના આવ્યું. અહીંયા 45 ને 45 90 થાય, એટલે આમની અંદર આવ્યું હા. આવી રીતે. એવી રીતના ત્રીજું છે, આપેલ જોડ કોટિકોણની જોડ હોય તો હા અને ન હોય તો ના લખવાનું છે. 25 અંશ અને 65 અંશ, તો એમની અંદર આવશે હા. 20 અંશ 40, તો એમની અંદર આવશે ના. ત્રીજું 25 અને 50, એમની અંદર આવશે ના. 72 અને 18, એમની અંદર આવશે હા. જેનું બંને નો સરવાળો 90 થાય તો એમાં આપણે હા લખવાની થાય, બાકીનામાં શું લખવાનું? ના. કોટિકોણના એક ખૂણાનું માપ આપેલ છે, તેના પરથી બીજા ખૂણાનું માપ લખો. તો અહીંયા પહેલામાં 40 આપ્યા, તો 90 માં કેટલા ઘટે? તો કે 50. બીજામાં 64 અંશ આપ્યા, તો કેટલા ઘટે 90 માં? તો કે 26. ત્રીજામાં 75 આપ્યા, તો કેટલા ઘટે? તો કે 15 અંશ. 35 આપ્યા, તો કેટલા ઘટે? 55. અને 50 આપ્યા, તો કેટલા ઘટે? તો કે 40. એટલે 90 માં જેટલા ઘટે એ વસ્તુ ત્યાં મૂકવાની હતી. ત્યારબાદ પાંચમું છે, 27 અંશ ખૂણાના કોટિકોણનું માપ શોધવાનું છે. તો કોટિકોણનું માપ શોધવું હોય તો જે પણ સંખ્યા આપેલી છે એને 90 માંથી શું કરવી પડે? બાદ કરવી પડે. એટલે 90 અંશમાંથી 27 અંશ બાદ કરો એટલે જવાબ આવશે 63 અંશ. એટલે આ કોનું માપ થાય? કોટિકોણનું. 46 અંશના ખૂણાના કોટિકોણનું માપ, તો 90 - 46, એટલે કેટલા આવશે જવાબ? 44. અને આ કેવો ખૂણો બનશે? કોટિકોણ. ત્યારબાદ પ્રયત્ન કરીએ 2 છે. એમાં પહેલું છે, આપેલ આકૃતિમાં એકબીજાના પૂરક કોણ હોય તો હા અને ન હોય તો ના. બરાબર. એટલે પૂરક કોણ એટલે ટોટલ કેટલું થાય? 180. બરાબર. એટલે 110 અને 70, એટલે આમની અંદર આવશે હા. બરાબર. 135 અને 40, તો એ પણ કેટલો? એમની અંદર પણ આવશે હા.
કેમ કે બંને થઈને જવાબ થાય 180. અહીંયા 120 અને 80 થઈ જાય 200, એટલે આમની અંદર જવાબ આવશે ના. અને 60 ને 60 થશે 120, એટલે આ પણ આવશે ના. બીજું છે આપેલ માપ પરથી તેના પૂરક કોણના માપ લખવાના છે. તો ટોટલ 180 અંશ થવું જોઈએ ત્યારે પૂરક કોણ બને. એટલે 90 અંશનો એક ખૂણો હોય તો સામે બીજા કેટલા લખવાના? 90. 165 છે તો કેટલા ઘટે 180 માં? 15. 138 છે તો 180 માં કેટલા ઘટે? તો કે 42 અંશ. 110 અંશ છે તો કેટલા ઘટે? 70. અને 89 છે તો કેટલા ઘટે? તો કે 91. બરાબર, અહીં દરેક લખીને આપેલા છે. ત્રીજું છે બે ખૂણાના પૂરક કોણ છે જો બંને માપ સરખા હોય તો દરેક ખૂણાના કેટલા માપ હોય? તો બંને માપ સરખા હોય એટલે 180 ને ભાગ્યા 2 એટલે એક કેટલાનું થાય? 90. એટલે બંનેના માપ 90 હોય. બરાબર. ત્યારબાદ ચોથું છે બે ખૂણાના પૂરક કોણ છે જો એક ખૂણાનું માપ 65 અંશ હોય તો બીજા ખૂણાનું માપ શોધવાનું છે. તો 180 માંથી 65 બાદ કરો એટલે બીજા ખૂણાનું માપ મળે આપણને 115 અંશ. પાંચમું છે આપેલ આકૃતિઓ એકબીજાની આસન કોણ છે કે કેમ? હા કે નામાં જવાબ આપવાનો છે. બરાબર. તો પહેલાની અંદર આવશે ના, બીજાની અંદર આવશે હા, ત્રીજાની અંદર ના અને ચોથાની અંદર આવશે હા. જોઈએ આગળ. પ્રયત્ન કરીએ 3 છે. એમાં પહેલું છે નીચે પૈકીના ખૂણાઓના રેખિક જોડના ખૂણાઓ બનતા હોય તો હા અને ન બનતા હોય તો ના. બરાબર. રેખિક જોડના ખૂણા એટલે કે 180 અંશનો ખૂણો બનતો હોય તેની વાત કરીએ. એટલે 45 અને 135 એટલે 180 થશે એટલે અહીંયા હા આવશે. અહીંયા 170 જ થશે. 80 ને 90 એટલે આમની અંદર આવશે ના. અને અહીંયા 90 અને 90 180 એટલે આમની અંદર આવશે હા. ત્યારબાદ બીજું છે રેખિક જોડના એક ખૂણાનું માપ આપેલ છે તેના પરથી બીજા ખૂણાનું માપ લખવાનું છે. તો રેખિક જોડના ખૂણા હોય તો કેટલાનું માપ થાય? તો કે 180. એટલે અહીંયા 40 આપ્યા તો 180 140 લખવા પડે. અહીંયા 95 આપ્યા તો 85 અંશ. અહીંયા 105 આપ્યા તો 75 અંશ. 110 આપ્યા તો 70 અંશ. 175 આપ્યા તો 5. 166 આપ્યા તો 16. 125 અંશ આપ્યું તો 55 અંશ અને 90 અંશ આપ્યું એટલે 90 ની સાથે 90 એટલે એ ટોટલ થઈ જાય 180. ત્રીજું છે રેખિક જોડના એક ખૂણાનું માપ 85 અંશ છે તો બીજા ખૂણાનું માપ શોધો. તો એક ખૂણાનું માપ આપણને 85 આપી દીધું તો બીજા ખૂણાનું માપ શોધવું હોય તો આપણે 180 અંશમાંથી 85 અંશને બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 95 અંશ. રેખિક જોડના એક ખૂણાનું માપ 75 અંશ. બીજા ખૂણાનું માપ શોધો તો 180 માંથી 75 બાદ કરવાનો એટલે આપણને બીજા ખૂણાનું માપ મળશે 105 અંશ. પ્રયત્ન કરીએ 4 છે. આપેલ આકૃતિમાં એમ ખૂણો 1 બરાબર 95 અંશ હોય તો બાકીના ત્રણેય ખૂણાના માપ શોધવાના છે. એક 95 આપણને આપ્યું, બાકીના દરેકના માપ આપણે શોધવાના છે. બરાબર. તો એમનું સોલ્યુશન અહીંયા તમને આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમને લખી લેવાનું છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ સ્વાધ્યાય 5.1 એમાં આપ્યું નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પહેલું છે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તે બંને ખૂણાની જોડના પ્રકાર જણાવવાના છે. તો આમને કહેવાય કોટિકોણ. બીજું છે 75 અંશના ખૂણાના પૂરક કોણનું માપ શું થાય? તો પૂરક કોણનું માપ થશે 105 અંશ. બરાબર. ત્રીજું છે 81 અંશના ખૂણાનું પૂરક કોણનું માપ કેટલું થાય? તો એમની અંદર આવશે 99. ચોથું 35 અંશના ખૂણાના કોટિકોણનું માપ શું થાય? તો થાય 35 અંશના કોટિકોણના ખૂણાનું માપ થાય 55. પાંચમું છે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો એ થાય 180. અને બીજું પૂરક કોણના બે ખૂણાના માપનો સરવાળો એ પણ થશે 180 અંશ. બીજું છે પ્રત્યેક વિધાન ચાસુ બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું એમાં 25 અંશના ખૂણાના કોટિકોણનું માપ થશે 65 અંશ. બીજું કોટિકોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા થાય તો 19 અંશ થાય.
ત્રીજું, ગુરુકોણનો પૂરક કોણ ખાલી જગ્યા મળે તો લઘુકોણ મળે. ચોથું, લઘુકોણનો કોટિકોણ ખાલી જગ્યા મળે તો શું મળે? લઘુકોણ. પાંચમું, દરેક રેખિક જોડના ખૂણા ખાલી જગ્યા હોય તો કેવા હોય? પૂરક કોણ હોય. છઠ્ઠું, બે રેખાઓ પરસ્પર છેદવાથી અભિકોણની ખાલી જગ્યા જોડ બને તો કેટલી બને? બે જોડ છે એ બને. ત્રીજું છે, નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરવાની છે. એમાં પહેલું, જો બે કાટખૂણા હોય તો તે કાટકોણ હોય. વિધાન કેવું છે? ખોટું છે. બીજું, રેખિક જોડના ખૂણા પૂરક કોણ હોય. વિધાન સાચું છે. ત્રીજું, અભિકોણના માપ સરખા હોય. વિધાન સાચું છે. ચોથું, અભિકોણો રેખિક જોડના ખૂણા છે. વિધાન ખોટું છે. અને પાંચમું, જો બે ખૂણાઓનો પૂરક કોણ હોય તો તે કાટખૂણા હોય. આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ ચોથું છે, વિભાગ એ ની માહિતી વિભાગ બી સાથે સાચી રીતે જોડો. વિભાગ એમાં પેલું કીધું, કોટિકોણના બે ખૂણાનું માપ તો કેટલું થાય? 90 અંશ. બીજું, પૂરક કોણના બે ખૂણાનું માપ તો 180 અંશ. અને ત્રીજું, 80 અંશનો રેખિક જોડનો ખૂણો તેમની અંદર આવશે 100. પાંચમું છે, આપેલ માપના ખૂણાઓના કોટિકોણનું માપ શોધી કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ છઠ્ઠું છે, આપેલ માપ પરથી તેના પૂરક કોણના માપ લખવાના છે. અને સાતમું છે, આપેલ ખૂણાના માપ પરથી રેખિક જોડની રચના ખૂણાની જોડો બનાવવાની છે. બરાબર. તો અહીંયા દરેકનું સોલ્યુશન આપી દીધું છે. તમારે આવી જ રીતના તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે, અથવા તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો. ત્યારબાદ આઠમું આપ્યું, આપેલ ખૂણાના આધારે કોટિકોણની જોડનો બીજો ખૂણો દોરવાનો છે. બરાબર. તો અહીંયા બંનેના અંદર બીજા ખૂણા તમને દોરીને આપી દીધા છે. તમારે આવી જ રીતના તમારી સ્વાધ્યાય પોથીની અંદર દોરી લેવાની છે. અને એના પછી કીધું સૂચના મુજબ કરો. એમાં પેલું કીધું પૂરક કોણની જોડનો ખૂણો દોરો, તો એ મેં તમને દોરીને આપેલો છે. બરાબર. અને બીજું કીધું રેખિક જોડનો ખૂણો દોરો, તો એ પણ અહીંયા તમને દોરીને આપી દીધો છે. આવી રીતના તમારે દોરી લેવાનો છે. આમાં આવી રીતના દોરવાનું છે. બરાબર. જોઈએ આગળ. 10મું છે, બે સમાન કોટિકોણના ખૂણાનું માપ લખો. બે સમાન કોટિકોણના ખૂણાનું માપ થાય 45 અંશ. 11મું છે, બે સમાન પૂરક કોણના ખૂણાનું માપ લખવાનું છે. તો એ કેટલું થાય? પૂરક કોણ 90 અંશ. 12મું, આપેલ પરિસ્થિતિમાં બંને ખૂણાઓના પૂરક કોણ હોય તો હા નામાં જવાબ આપવાનો છે. બંને ખૂણા લઘુકોણ છે તો એમની અંદર આવશે ના. બીજું, એક ખૂણો લઘુકોણ, એક બીજો ગુરુકોણ, તો એમની અંદર આવશે હા. ત્રીજું, બંને ખૂણા કાટકોણ ખૂણા છે તો એમની અંદર પણ હા આવશે. અને ચોથું, બે ખૂણા ગુરુકોણ છે, આમની અંદર ના આવશે. 13મું છે, આપેલ આકૃતિના આધારે પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલું, આપેલ ખૂણો 1 અને ખૂણો 2 બંને અભિકોણ છે. બરાબર. બંને અભિકોણ છે નહીં, તો અહીંયા જવાબમાં લખવાનું ના. બીજું, ખૂણો AOD ની અભિકોણ તો ખૂણો COB. ત્રીજું, ખૂણો AOC નો અભિકોણ તો ખૂણો DOB. ખૂણો BOD બરાબર 110 હોય તો ખૂણો AOC બરાબર પણ કેટલા થાય? તો કે 110. પાંચમું છે, ખૂણો AOD બરાબર કેટલા? તો કે 70 અંશ. ત્યારબાદ પ્રયત્ન કરીએ 5 છે. એમાં નીચેના પ્રશ્નના એક જ શબ્દમાં જવાબ આપવાના છે. તો અહીંયા દરેક પ્રશ્નના જવાબ તમને આપેલા છે. એકની અંદર જવાબ આવશે 2, બીજામાં આવશે અસંખ્ય, ત્રીજામાં 3, ચોથામાં 90 અંશ અને પાંચમામાં જવાબ આવશે ના. જોઈએ આગળ. પ્રયત્ન કરીએ 6 છે. આપેલ આકૃતિના ખૂણાઓની જોડ ઓળખી નામ લખવાનું છે. પહેલું છે એ યુગ્મ કોણ છે. બીજું છે એ બાહ્ય યુગ્મ કોણની જોડ છે. ત્રીજું છે અનુકોણની અને ચોથું છે બાહ્ય યુગ્મ કોણ. બરાબર. ત્યારબાદ બીજું છે, એમની અંદર સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને આવી રીતના લખી લેવાનું છે, અથવા તો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકશો. સ્વાધ્યાય 5.2 નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પેલું, બે રેખાઓની છેદિકાથી બનતા અનુકોણની કુલ કેટલી જોડ મળે? તો 4. પછી બીજું છે,
બે રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણની કુલ કેટલી જોડ બને? તો એમની અંદર આવશે 2. ત્રીજું, અંતઃકોણની પ્રત્યેક જોડના બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો 180 અંશ. અને ચોથું, બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓમાં અંદરના ખૂણા કેટલા હોય? તેમની અંદર આવશે 4. બરાબર. ત્યારબાદ છે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. અને ત્રીજું છે નીચેના વિધાન સામે ખરા કે ખોટાની નિશાની કરવાની છે. બરાબર. પહેલાની અંદર જવાબ આવશે 75, આમની અંદર આવશે 8, આમની અંદર આવશે 2. બાકીના દરેક વિધાન ખરા ખોટા છે એ તમને કરીને આપેલા છે. તમારે આવી જ રીતના તમારી સ્વાધ્યાય પોથીમાં અમને લખી લેવાનું છે. ત્યારબાદ આકૃતિ આધારે સૂચના પ્રમાણે લખવાનું છે. બરાબર. મેં તમને સંપૂર્ણ અહીંયા લખીને આપેલું છે. તમારે આવી જ રીતના તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે. બરાબર. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, એમનું સોલ્યુશન પણ આપેલું છે. તો અહીંયા તમારું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. આ એક દાખલો તમે તમારી જાતે કરવાનો છે. ઉપરના દાખલા જેવું જ કરવાનું છે. બરાબર. તો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.